નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે ફરી એક વખત કોરોનાને લઈને ચર્ચા કરી રહ્યા છે. કોરોના હવે ક્યાંક કહી શકીએ છીએ કે એક એવો હિસ્સો બની ગયો છે જીવનનો કે જેને ચર્ચા દર વખતે કરવી પડતી હોય છે. એની અસરો જે રીતે જોવા મળી રહી છે, જે રીતે હવે કોરોનાનો આ બદલાતો સ્વરૂપ જોવા મળી રહ્યો છે, આજે તેના પર ચર્ચા કરવાની છે. જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી બધા જ ડૉક્ટર અને મેડિકલ ક્ષેત્રે જોડાયેલા તમામ લોકો કોરોનાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જેમ જેમ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે જેમ જેમ આપણે દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ કોરોનાને સમજીને તેની પ્રિકોશન્સની જે દવાઓ છે તે પણ ક્યાંક આપવામાં આવી રહી છે. પરંતુ કોરોના હવે એક એવી બીમારી બની ગઈ છે કે જે પોતાના સ્વરૂપને બદલી રહી છે. ક્યાંક શરૂઆતમાં જે રીતે શરદી ઉધરસ જોવા મળ્યું, પછી ખબર પડી કે તાવ છે તો એ સિમ્ટમ્સ છે. ધીમે ધીમે આગળ વધીને આપણે એ પણ સાંભળ્યું કે ક્યાંક માથાનો દુખાવો, એ પણ સિમ્ટમ્સ આવી ગયું હતું. પછી ક્યાંક આપણે એ પણ સાંભળ્યું કે જો પેટ બગડતું હોય તો એ પણ સિમ્ટમ્સમાં આવી ગયું હતું. ક્યાંક અલગ અલગ દેશોમાં અલગ અલગ કોરોનાના સિમ્ટમ્સ અને લક્ષણો પણ જોવા મળ્યા. આજે વાત છે કે કોરોનાનો સ્વરૂપ હવે એટલો બદલાઈ ગયો છે કે કોરોનાની ગંભીર આડઅસરો સામે આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને આંખ પર તેની આડઅસર જોવા મળી રહી છે. કોરોનાના એવા ઘણા દર્દીઓ સામે આવ્યા છે કે જે દર્દીઓ કોરોનાના લીધે તેમની આંખ પર અસર થઈ છે અને તે લોકો તેમની દૃષ્ટિ ગુમાવી રહ્યા છે. આંખ પણ છીનવી શકે છે કોરોના, તે પ્રકારના અહીંયા ઘણા કેસો સામે આવી રહ્યા છે. અને ડૉક્ટર્સ પાસે એવા ઘણા કેસો સામે આવ્યા છે કે જેમાં કોરોનાના પેશન્ટ પોતાની આંખ ગુમાવી દીધી હોય. તેની સાથે સાથે કોરોનાથી શરીરમાં લોહીના ગઠ્ઠા બની જાય છે. તો આપણે સૌ જાણીએ છીએ ને, એટલા જ માટે જ્યારે કોરોનાના દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે સૌથી પહેલી ટ્રીટમેન્ટ એનાથી શરૂ કરવામાં આવે છે. અને હવે એ કોરોના હૃદય, કિડની, લીવર, આંખ અને હાથ પગની આંગળીઓ પર અટેક કરે છે. તે પ્રકારની વિગતો પણ અહીંયા સામે આવી રહી છે. તો કોરોનાની બોડી સાયકલ છે એને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો છે. અને જાણવા મળી રહ્યું છે કે જેટલું ઇન્ફેક્શન વધારે હશે, એટલે કે કોરોનાના પણ લેવલ છે, જેટલું એ લેવલ વધારે હશે એટલું જોખમ વધારે છે. તો હવે જ્યારે કોરોનાના લક્ષણો પણ થોડા બદલાયા છે, જ્યારે એની ગંભીર આડઅસરો સામે આવી રહી છે, ત્યારે હવે કોરોનાને સમજીને કેવી રીતે સુરક્ષિત રહેવું છે તેના પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર હર્ષલ મહેતા, જેઓ કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે એટ સેલ્વી હોસ્પિટલ. ડૉક્ટર નયન પ્રજાપતિ, MBBS છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ડૉક્ટર હર્ષલ, સૌથી પહેલા શરૂઆત કરીશું તો અત્યારે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે, કોરોનાનો બદલાતો સ્વરૂપ કહી શકાય છે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણને એવી કોઈ જાણકારી નથી કે કોરોના આવી રીતે શરીરના અલગ અલગ ભાગોને પણ અસર કરી શકે છે. અને અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે, ચોંકાવનારી આડઅસરો સામે આવી રહી છે. સૌથી પહેલા શું કહેશો કે ખાસ કેવા કેવા દર્દીઓ હવે સામે આવી રહ્યા છે કે કોરોના થયા પછી પણ, ઓર એલ્સ એ પણ કહી શકીએ કે જ્યારે ટ્રીટમેન્ટ પછી પણ આંખ પર અસર થઈ રહી છે, તો ક્યાંક લોકો યાદશક્તિ ગુમાવી રહ્યા છે. આ પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. તમે કહ્યું સાચું છે. આજે છાપામાં પણ આવે છે કે આંખ પર અસર જોવા મળી રહી છે. એટલે તમે એક રોગને સમજો તો એ રોગ છે કોરોના, એ વાયરલ ઇન્ફેક્શન છે. અને એની સામે આપણી રોગપ્રતિકારક શક્તિ કામ કરે છે. અને રોગપ્રતિકારક શક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એના લોહીમાં આપણા થોડાક ચેન્જીસ આવે છે. હવે જ્યારે પણ કોરોનાનું ઇન્ફેક્શન થાય છે ત્યારે આપણે અમુક બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. બ્લડ ટેસ્ટમાં એક બ્લડ ટેસ્ટ એવું પણ છે કે જેનું નામ ડી-ડાયમર છે. ડી-ડાયમર એવું કહે છે કે લોહીમાં જે ગંઠાવાની પ્રક્રિયા છે એમાં કોઈ આડઅસર થઈ છે કે નહીં. હવે ડી-ડાયમર જ્યારે વધારે આવે ત્યારે અમે જનરલી એડવાઇસ કરતા હોઈએ છીએ પેશન્ટ્સને કે દાખલ થઈ અને એના પ્રમાણે જે પણ ડી-ડાયમરનું લેવલ છે એ પ્રમાણે આપણે લોહી પતલું કરવાની દવા કે ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ. હવે આજે લોહી ગંઠાવાની ક્રિયા એબનોર્મલ થઈ જાય તો એ ગંઠાયેલા કણો એ હૃદય સુધી પહોંચે છે અને હૃદયથી પછી આપણે આગળના ભાગોમાં, આપણા અંગોમાં જતા હોય છે. તો હૃદયની નળીઓમાં પણ ફસાઈ જઈ શકે છે. લોહીના જે કણો છે એ મગજની નળીઓમાં પણ ફસાઈ જઈ શકે છે અને જી. આગળ પહોંચે તો વિવિધ અંગોમાં જઈને નાની નાની લોહીની નળીઓને બ્લોક કરે છે. અને બ્લોક થવાના કારણે પછી આગળને જે પણ બીમારી, કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે એ બધા એના ભાગરૂપે જોવા મળે છે. એટલે કોરોનાનું ઇન્ફેક્શન આ જે આપણને લાગે છે એને આપણે ક્યારેય લાઇટલી ન લેવું જોઈએ. ભલે એમાં થતી તકલીફ, શરદી, ખાંસી, તાવ શરૂઆતમાં હતી, પણ એના ઘણા બીજા પણ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. લોહીના ગંઠાવાની પ્રક્રિયા સિવાય એ આપણા જી. ફેફસાને પણ ખરાબ રીતે અસર કરે છે અને ડેમેજ કરે છે. અને એનાથી હમ. અમે અત્યારે ઘણા એવા પેશન્ટ્સ જોઈ રહ્યા છે કે કોરોનાથી તો બચી ગયા હોય, એનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હોય, પણ શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હોય છે. કંઈ પણ કામ કરે તો થાકી જાય છે. બોડીમાં ઓક્સિજનનું લેવલ જે 94 થી વધારે હોવું જોઈએ
એ 80-85 ની આસપાસ પહોંચી જાય છે અને એના કારણે એમને ઓક્સિજનની વધારે ને વધારે જરૂર પડતી હોય છે. નહીં, પણ ડોક્ટર હર્ષિલ, પહેલા એવું નહોતું જોવા મળી રહ્યું, ક્યાંક હવે આ પ્રકારના કેસો સામે આવી રહ્યા છે. હા, એટલે જેમ જેમ બીમારી આગળ વધે છે એમ એમ આપણને પણ વધારે ને વધારે ખ્યાલ આવતો જાય છે કે આ તકલીફ ક્યાં ક્યાં સુધી પહોંચે. આ એક રિસર્ચનો સબ્જેક્ટ છે અને હજી કોરોનાથી આપણે માંડ 5-6 મહિનાથી જ એવા અસર પહોંચી રહી છે અને 5-6 મહિનાથી જ આપણે પેશન્ટ્સ જોઈ રહ્યા છે. એટલે બીમારી જેમ જેમ આગળ વધશે એમ એમ એ પ્રમાણે એનું નવું સ્વરૂપ પણ જોવા મળે છે અને ખાસ કરીને જે વાયરલ બીમારી જે છે, કોરોના જે એક વાયરસ છે, એનામાં એન્ટીજેનિક શિફ્ટ અને ડ્રિફ્ટ આવતી હોય છે, એટલે એનું સ્વરૂપ પણ બદલાતું હોય છે. એના લીધે આપણને અલગ અલગ ટાઈપના સિમ્ટમ્સ પણ જોવા મળે છે, અલગ અલગ ટાઈપની સિવિયરિટી પણ જોવા મળી શકે છે અને અલગ અલગ ટાઈપના કોમ્પ્લિકેશન્સ પણ આગળ જોવા મળી શકે છે. જી એટલે જી જી જી. જ્યારે પણ આપણે એવું વિચારીએ કે કોરોના ગયો કે કોરોના થઈ ગયો કે મટી ગયો, એવું ક્યારેય માની ન લેવું જોઈએ અને કોરોનાને એટલી જ તકેદારીથી લેવું જોઈએ કે જે આપણે માર્ચ અને એપ્રિલ મહિનામાં લેતા હતા. જી જી, એટલે ક્યાંક હજી પણ એટલી જ તકેદારી લેવાની જરૂરિયાત છે, પરંતુ હવે થોડી અલગ રીતે પણ ક્યાંક તકેદારી લેવી પડશે. હવે ડોક્ટર નયન, આપનું શું માનવું છે કે અત્યારે જે પ્રકારે જાણકારી મળી રહી છે કે જે ડોક્ટર્સનું કહેવું છે કે કોરોના વાયરસના ચેપ પછી સ્વસ્થ થયેલા દર્દીઓને દેખાવાનું પૂરેપૂરે બંધ થઈ ગયું હોય અથવા તેમની આંખોની રોશની 50% વધુ જતી રહી હોય તેવા કેસો સામે આવી રહ્યા છે. ડોક્ટર નયન. બરાબર, એ આપણા સાથી ડોક્ટરે કહ્યું તેમ કે કોરોનામાં આપણે ડી ડાયમર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્કર છે, કોરોનામાં મેઇનલી આપણે એ સિમ્ટોમેટિક થી લઈને પૂરેપૂરા વધારે સિમ્ટમ્સ હોય, ઘાતક હોય, એ રીતના બધા કેસ આપણને પોઝિટિવલી. આમાં જયારે લોહી ગંઠાઈ જાય છે તો એ લોહી ગંઠાવાની પ્રક્રિયા શરીરના કયા ઓર્ગન પાસે થાય છે તો એના પરથી ખબર પડશે કે કયું ઓર્ગન અફેક્ટ થશે. એ લોહી ગંઠાવાની પ્રક્રિયા જો આપણે આંખને સપ્લાય કરતી નાડી પર થશે તો આંખ જઈ શકે છે, ફેફસા પાસે થશે તો ફેફસાને નુકસાન છે, બીજા પણ ઘણા બધા સ્ટ્રોકના કેસ છે ને એ રીતનું. એટલે ડી ડાયમર માર્કર આપણે પોઝિટિવ કેસમાં વહેલી તકે કરાવીએ ને જે આપણે યોગ્ય હિપેરિન ને જે એન્ટીકોગ્યુલન્ટ થેરાપી અપાય છે તો એનાથી બચી શકાય એ રીતનું છે. જી જી જી, ડોક્ટર બાલીમ આપણી સાથે જોડાયા છે, નોડલ ઓફિસર છે ડોક્ટર બાલીમ. ડોક્ટર બાલીમ, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિકમાં. અત્યારે જે વાત કરી રહ્યા છે કે હવે કોરોનાનો સ્વરૂપ બદલાયો છે, દૃષ્ટિમાં ફેરફાર અશક્તિનું કારણ જો લોકો માનતા હોય તો એ ક્યાંક જોખમી સાબિત થઈ શકે છે. ઘણા બધા લોકોને જ્યારે આંખોમાં ઓછું દેખાય છે ઘણી વખત, ઓરલ્સ ક્યાંક રોશનીમાં કંઈક ચેન્જ લાગે છે તો લોકોને એવું લાગે છે કે અશક્તિના લીધે હોઈ શકે છે, પરંતુ અત્યારે જે જાણકારી મળી રહી છે કે કોરોના આંખને અસર કરી રહ્યું છે, આંખ પણ છીનવી શકે છે કોરોના. અત્યારે કોરોનાનું જે સ્વરૂપ છે એટલું ડેન્જરસ બની ગયું છે ડોક્ટર બાલીમ. હું તો તેનાથી આગળ વધીને પણ કહીશ કે જ્યારે ફેબ્રુઆરીમાં કોરોના અને જે હાલનો ઓગસ્ટનો કોરોના છે એમાં ઘણો બધો ડિફરન્સ છે. અત્યારે જી જી શરૂઆતમાં આપણે કોરોના એવું કહેતા હતા કે લંગ્સને જ ઇફેક્ટ કરે છે ખાલી, પછી આગળ વધીને કે હાર્ટમાં ઇફેક્ટ કરે છે, ક્લોટિંગ ફેક્ટર ડિસ્ટર્બ થાય છે, બ્લડમાં ક્લોટ થાય છે, લંગ્સની વેસલમાં ક્લોટ થાય છે. પણ હવે તો હું એટલું કહીશ, કોરોનાને તમારે સિસ્ટેમિક ડિસીઝ તરીકે લેવો પડશે. બધી જ સિસ્ટમ ધીમે ધીમે ઇન્વોલ્વ થઈ રહી છે. કે તમે જેમ કીધું આંખમાં થાય છે ઇન્વોલ્વ, કે બીજા શરીરના સાંધાઓમાં ઇન્વોલ્વ થાય છે, પેશન્ટને ઝાડા થાય છે, કમર દુખે છે, બોનમાં ઇન્વોલ્વ થાય છે. એટલે હવે તમે આપણે કોરોના જે સિસ્ટેમિક ડિસીઝ, દરેક શરીરની દરેક સિસ્ટમ આમાં ઇન્વોલ્વ થાય છે. જેમ હમણાં ડોક્ટરે કીધું કે અર્લી ઇન્વેસ્ટિગેશન કરાવવાનું, ડી ડાયમર અર્લી કરાવવાનું, બીજા બ્લડના રિપોર્ટ અર્લી કરાવવાના, સીટી સ્કેન અર્લી કરાવવાનો, ઘણું બધું જે ઇન્વેસ્ટિગેશન છે એમને પહેલે કે બીજે દિવસથી જ એમાં ફોકસ વધારવાનું, તો આપણને સારવારમાં સરળતા રહે. આંખના જેમ અર્લી સિમ્ટમ તરત જ કોરોના રિપોર્ટ કરાવવો જોઈએ માણસે, ભલે નેગેટિવ કે પછી પોઝિટિવ આવે પણ જી સસ્પેક્ટ જી તરીકે માની જ આગળ ચાલવાનું. જી ડોક્ટર બાલીમ, પણ અહીંયા એક વાત છે ક્લિયર ચોક્કસપણે કરવા માંગીશ કે અત્યારે જે પ્રકારની જાણકારી મળી રહી છે કે કોરોનાથી જે સ્વસ્થ થયેલા દર્દીઓમાં જોવા મળી રહ્યું છે, અર્લિયર સિમ્ટમ્સમાં શું આંખમાં કોઈ લક્ષણો દેખાઈ શકે છે? એવા કોઈ કેસો સામે આવી રહ્યા છે કે પછી આ એવું કહી શકાય કે પોસ્ટ સિમ્ટમ્સ છે, પછીથી આ અસરો જોવા મળતી હોય, એટલે કે જે લોકો સ્વસ્થ થઈ ગયા હોય પછી કોરોના એમને અસર કરી રહ્યું છે, કે પછી અર્લિયર સિમ્ટમ્સ પણ આંખમાં જોવા મળી રહ્યા છે? અમે આણંદ જિલ્લામાં 2 કે 3 પેશન્ટો એવા જોયેલા હતા. આણંદ જે આંખના સિમ્ટમ 3 પેશન્ટો દેખાણા જેમને આંખ હતું, પણ મેં એમ કીધું કે સિસ્ટેમિક ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે, કે કોરોનાના હિસાબે ઇવન આંખમાં થોડી ઘણી ખામી હોય તો કોરોના એમાં આવ્યું તો વધારે આંખના સિમ્ટમ દેખાય એમાં.
એટલે છતાં પણ જે આંખના સિમ્ટમ દેખાય તો પણ તમારે કોરોનાનું ટેસ્ટ કરાવવું જોઈએ, અને જેટલું જલ્દી કરાવે એમ. જી ડોક્ટર હર્ષિલ, ડોક્ટર હર્ષિલ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આવી રહ્યો છે. જી ડોક્ટર આ હર્ષિલ, બધા સિમ્ટમો હતા. જી હવે અહીંયા ખાસ જે આપણે વાત કરી અત્યારે ડોક્ટર વાલીમે જે પ્રકારે વાત કરી કે એક બે કેસો એવા પણ જોવા મળ્યા છે, આપનું શું માનવું છે કે ક્યાંક આપણે એ કહી શકીએ કે પછી આંખ અને શરીરના અલગ અલગ ભાગોને અસર થતી હોય છે, પરંતુ અર્લિયર સિમ્ટમ્સમાં શું કોઈ પરિવર્તન જોવા મળી રહ્યા છે, કોઈ ચેન્જીસ જોવા મળી રહ્યા છે? એટલે જો આમાં આપણે એક રોગને સમજવો પડે કે આપણે શરૂઆતમાં ઘણા બધા રોગ અત્યાર સુધીમાં આપણે ફેસ કર્યા છે, એમાં કોરોનાનો એક નવો રોગ આવ્યો છે. હવે રોગની એક પ્રોસેસ સમજવી પડે કે વાયરલ ઇન્ફેક્શન બોડીમાં થાય છે, એની અગેન્સ્ટમાં આપણી રોગપ્રતિકારક શક્તિ કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિ કામ કરે છે એટલે બોડીમાં ઘણા બધા ચેન્જીસ થાય, અને એ ચેન્જીસ રોગપ્રતિકારક શક્તિ જ્યાં જ્યાં કામ કરશે ત્યાં ત્યાં આપણને ચેન્જીસ જોવા મળશે. શરૂઆતમાં આપણને લંગ્સમાં ચેન્જીસ જોવા મળે છે, કારણ કે ત્યાં આપણને વધારે તકલીફ થાય છે. એટલે જ્યારે કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે આપણને શરદી, ખાંસી, તાવ, શ્વાસ લેવાના મેઇન લક્ષણો જોવા મળે છે. પણ કોરોનાનો નેગેટિવ હા, રિપોર્ટ એટલે આવ્યા પછી શરૂઆતી લક્ષણો તો હજી એ જ આ જોવા જ મળે છે, છે ને એ ડોક્ટર જ છે, હર્ષિલ? એ જ છે. પરંતુ આપણને જ્યારે પણ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે છે એટલે આપણને એવું થાય છે કે ચલો હવે કોરોના મટી ગયો, પણ એવું નથી થતું. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ એની અસર તો ચાલુ જ રહે છે. ભલે શરીરમાંથી વાયરસ નીકળી ગયો છે, પણ એણે જે રોગપ્રતિકારક શક્તિને જગાડી છે, કે જે એને ઇમ્યુન રિએક્શન્સ આવે છે, એ હજી પણ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં જ હોય છે. અને અમે એવું જોયું છે કે કોરોનાના મહિના પછી પણ તકલીફ જોવા મળે છે, જે આપણે કીધું કે લોહી ગંઠાઈ જવાના કારણે હાર્ટ એટેક આવવાના, કે પેરાલિસિસ થવાના, કે ખેંચ આવવાની, કે દેખાવાનું બંધ થઈ જવાનું, કિડની લીવર પર અસર થાય છે, એ આ બધી પ્રોસેસના એક ભાગ રૂપે છે. એટલે એવું નથી કે 14 દિવસમાં કોરોના ગયો, રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે એની કમ્પ્લીટલી અસર જતી રહી, એવું નથી થતું. પણ એના પછી પણ મહિના, 2 મહિના, 3 મહિના પછી પણ એના અસર દેખાવાના ચાન્સીસ હોય છે. એટલે જે વ્યક્તિને કોરોનાનું ઇન્ફેક્શન થાય છે અને પાછળથી મટી જાય છે, લક્ષણ એકદમ ઝીરો થઈ જાય છે, એમણે પણ લાઇટલી આની જરૂર નથી કે હવે મને કોઈ જ અસર નથી. એમને પણ પાછળથી અસર દેખાવાના ઘણી શક્યતાઓ રહી છે. જી ડોક્ટર નયન, પણ આપણે અહીંયા જે વાત કરી રહ્યા છે પાછળની જે અસરો હોય એ ચેપી તો ન હોઈ શકે, એવા દર્દીથી પછી બીજા દર્દીઓને કોઈ સાવચેતી રાખવાની જરૂરિયાત છે ખરી? કારણ કે અહીંયા વાત થઈ રહી છે કે પછી જે શરીરના અલગ અલગ ભાગોને અટેક કરે છે, હૃદય, કિડની, લીવર, આંખ અને હાથ પગની આંગળીઓ પર પણ અટેક કરે છે, પરંતુ આ પોસ્ટ સિમ્ટમ્સની વાત છે, એવા દર્દીઓને કોઈ ચેપી સિમ્ટમ્સ ન જોવા મળી શકે? અને આપણે કાળજી તો એકચ્યુઅલી રાખવાની છે. એ આપણે જ્યારે ફીવર આવે છે એના પહેલાના 7 દિવસ, પછીના 7 દિવસ ગણીને આપણે જે 14 દિવસનું આપણે જે ક્વોરન્ટાઇનનું કરેલું છે અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની છે, એ બધું પૂરું થઈ જાય પછી પણ સાવચેતી તો રાખવાની જ છે. કારણ કે એક રીતે જોવા જાય સૌથી વધારે વિચિત્ર વાયરસ જો આપણને આ સદીમાં જોવા મળેલો હોય તો આ છે. ના સિમ્ટમ્સ તમે નક્કી નહીં કરી શકો કે આ હોય તો જ કોરોના છે, આ હોય તો કોરોના નથી. એ સિમ્ટોમેટિક માનીને લોસ ઓફ સ્મેલ, લોસ ઓફ ટેસ્ટ, એ સિવાયના પણ ઘણા અલગ અલગ જે બીજી બીમારીમાં જોવા મળતા હોય તે પણ આમાં જોવા મળે છે. કોઈ પણ હિસાબે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું એ બધું ફરજિયાત રાખવાનું જ છે. કે 14 દિવસ થઈ ગયા અને પછી આપણે બહાર ફરવા નીકળી ગયા કે ભાઈ હવે હું કોઈને નહીં ફેલાવું, કે હવે ફરી મને નહીં થાય, એ વસ્તુ પોસિબલ નથી આ કોરોના. જી ડોક્ટર વાલીમ, વિચિત્ર વાયરસ. જી ડોક્ટર વાલીમ, અત્યારે ખાસ જે આપણે વાત કરી રહ્યા છીએ કે અલગ અલગ ભાગોને જે અસર થઈ રહી છે, હવે તે વાતને સમજતા પહેલાથી કઈ રીતે સાવધાન રહી શકે છે? અત્યારે જે રીતે કોરોનાને સમજીએ છીએ તેને ધ્યાનમાં રાખીને ઘણી વિટામિન્સની દવાઓ આપવામાં આવે છે, પણ હવે જ્યારે સ્વરૂપ બદલાતું જોવા મળી રહ્યું છે, ત્યારે શું પ્રિકોશન્સ સ્વરૂપે લેવાતી જે દવાઓ છે એમાં પણ કોઈ ચેન્જીસ આવી શકે છે? અત્યારે ઘણા લોકો વિટામિન ડી ની દવા લે છે, ઝીંકની દવાઓ લેતા હોય છે. બિલકુલ સાચી વાત તમે કીધી કે પ્રિકોશન તો જે એઝ યુઝ્યુઅલ પેન્ડેમિકમાં વર્ણવેલી છે એ તો લેવાની જ છે. તમારે ઓવર કોન્ફિડન્સ હજી સમાજે થવાની જરૂર જ નથી. અમારે તમને જે જી કોઈ ઓવર ડોક્ટર કોન્ફિડન્સ વાલીમ, હું આપને અહીંયા રોકવા માંગીશ. જી, આપને રોકવા માંગીશ હાલમાં. અત્યારે
હાલ આપને રોકવા માંગીશ. હાલમાં અત્યારે મુખ્ય સમાચારો મળી રહ્યા છે. હાલમાં જ અત્યારે 8 પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 10 નવેમ્બરે યોજાશે પેટા ચૂંટણી. કોરોના કાળમાં પેટા ચૂંટણી યોજાશે કે કેમ તે એક મોટો સવાલ હતો અને હાલમાં અત્યારે આ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. તો ગુજરાતની જે 8 પેટા ચૂંટણી યોજાવાની હતી જેને લઈને મહત્વની જાહેરાત થઈ શકતી હતી, તો હાલમાં અત્યારે તે મહત્વની જાહેરાત થઈ છે. 10 નવેમ્બરે યોજાશે પેટા ચૂંટણી. અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપડા તમામ જગ્યાઓ પર જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે તેની મહત્વની જાહેરાત અહીંયા થઈ રહી છે. તો અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા તમામ જગ્યાઓ પર જ્યાં 8 પેટા ચૂંટણી યોજાવાની હતી તેની મહત્વની જાહેરાત અત્યારે થઈ ચૂકી છે. 10 નવેમ્બરે યોજાશે પેટા ચૂંટણી. તો હાલમાં અત્યારે મહત્વના સમાચારો અહીંયા સામે આવી રહ્યા છે. જે હાલમાં મહત્વના સમાચારો આપને જણાવી રહ્યા છે. 8 બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ તારીખ જાહેર થઈ ચૂકી છે. 8 બેઠકો માટે આ પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. 10 નવેમ્બરે યોજાશે આ પેટા ચૂંટણી. 3 નવેમ્બરે યોજાશે આ પેટા ચૂંટણી. સાથે 10 નવેમ્બરે યોજાશે મતગણતરી. અત્યારે હાલ જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે પેટા ચૂંટણીને લઈને, અબડાસા, લીંબડી, ધારી બેઠકની પેટા ચૂંટણી યોજાશે તેની મહત્વની તારીખ અત્યારે હાલમાં જાહેર થઈ છે. 3 નવેમ્બરે યોજાશે પેટા ચૂંટણી અને 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. તો હાલમાં અત્યારે ગુજરાતની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો આ મહત્વના સમાચારો હાલમાં અત્યારે આપને આપ્યા છે. 8 બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ફરી એક વખત આપને જણાવી દઉં, 3 તારીખે યોજાશે પેટા ચૂંટણી અને 8 તારીખે થશે મતગણતરી. હવે ફરી એક વખત ચર્ચાને આગળ વધારીશું. જી ડોક્ટર બાલીમ, અત્યારે મહત્વના સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત ચર્ચાને આગળ વધારીશું. ત્યારે જે આપણે વાત કરી રહ્યા હતા કોરોનાને લઈને, હવે શું લાગે છે આપને કે ક્યાંક જે રીતે આ સ્વરૂપ બદલાઈ રહ્યો છે ત્યારે લાગે છે કે ક્યાંક હવે જે પ્રિકોશન સ્વરૂપે દવાઓ લેવાઈ રહી હતી, જે મેં સવાલ આપને પૂછ્યો હતો કે શું એમાં પણ કોઈ ચેન્જીસ આવી શકે છે? પ્રિકોશનમાં દવા તો લેવાની છે. ઇનફેક્ટ ગવર્મેન્ટ એન્ડ કોર્પોરેશન આલ્સો આ બધી દવા આપે જ છે એરિયામાં. દરેકના ઘરે જે જિંક્સ હોય કે વિટામિન્સ હોય, વિટામિન બી, એ સિવાયની પણ તમે કોઈ ડાયાબિટીક દર્દી હોય, તમે કોઈ હાર્ટના દર્દી હોય, તમે કોઈ બીજી રોગ સાથે એટેચમેન્ટ થયેલા હોય, તો તમારે આ દવા પ્લસ તમારે ખોરાકમાં પણ ધ્યાન રાખવું પડશે. તમારે રેગ્યુલર ફૂડ લેવો પડશે. તમારે રેગ્યુલર આ દવા જરૂર એના કરતા વધારે પણ લેવી પડે. વિટામિન સી ની જરૂર રેગ્યુલર ચાલુ કરવી પડે. પ્લસ તમે કોઈ આયુર્વેદિક લેતા હોય, આયુર્વેદિક ચાલુ રાખવું પડે. ઉકાળા પીતા હોય તમે, ગરમ દૂધ, આ ઘણી બધી ડાયટેશિયન લગુ તમારે કરવાની જ છે કંટ્રોલ. કોરોના હોય કે ના હોય, તમારા ઘરે કોઈ કોરોના હોય, આ તો કમ્પલસરી તમે માની જ ચાલો કે તમને આ પેન્ડેમિકે ઘણી વસ્તુ કમ્પલસરી માટે સલાહ આપી છે. એવું માની જ આગળ તમારે હજી ડિસેમ્બર, જાન્યુઆરી સુધી જ્યાં સુધી કંટ્રોલ ના જાય સુધી કોરોના, ત્યાં સુધી પાડવાની જ જરૂર. ઓકે. એટલે ક્યાંક હજી પણ આ બધું ચાલુ રાખવાની જરૂરિયાત છે ને, જે હતું એ જ, એમાં કોઈ ચેન્જીસ નથી. ડોક્ટર હર્ષિલ, અહીંયા તકલીફ થયા પછી જો વિલંબ થાય છે, જો આ જે ગઠ્ઠા શરીરમાં જે લોહીના ગઠ્ઠા બનતા હોય છે, શરીરમાં હાર્ટ, કિડની અને લીવર અને હાથ પગની આંગળીને પણ અસર કરી રહ્યા છે એ જાણવા મળી રહ્યું છે. તો કયા એવા પેશન્ટ હોય અને કઈ ટ્રીટમેન્ટ એવી ચાલતી હોય, તો ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ એવું ચોક્કસ કોઈ જાણકારી મળી રહી છે કે એવા જ પેશન્ટમાં પછીથી આ પ્રકારની આડઅસરો સામે આવી શકે છે? ડોક્ટર હર્ષિલ. ના, એટલે કોઈ સ્પેસિફિક ક્લાસના પેશન્ટ્સમાં જ આવું થાય છે એવું જરૂરી નથી. જ્યારે પણ કોરોનાનું ઇન્ફેક્શન લાગે છે ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ જે પણ બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે, બ્લડ ટેસ્ટ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. અને પેશન્ટને ડિસ્ચાર્જ કરે છે હોસ્પિટલમાંથી ત્યારે પણ બ્લડ ટેસ્ટ થાય અને એ પ્રમાણેની દવાઓ ઘરે રૂટીનમાં લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. પેશન્ટે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે સલાહ આપવામાં આવે છે એને લાઇટલી ન લેવાનું અને સલાહનું શબ્દશઃ પાલન કરવાનું. દવાઓ પણ જે ઘરે આપવામાં આવે છે એ પણ રેગ્યુલર લેવાની. અને જો દર્દીને કહેવામાં આવે કે 15 દિવસ કે મહિના પછી ફરી બતાવવા આવજો, તો એ પ્રમાણે ફરી બતાવવા જવું જ પડે. જે પણ આપણે શરૂઆતમાં પણ વાત કરતા હતા કે મોટી ઉંમરના વ્યક્તિઓ છે કે જેને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે કેન્સરના પેશન્ટ છે કે કિડનીની તકલીફ છે કે જે ડાયાલિસિસ લે છે, હાઈ રિસ્ક પેશન્ટ્સ કહેવાય છે. એવી વ્યક્તિઓમાં વધારે તકલીફ જોવા મળી શકે છે. પરંતુ આમાંથી કોઈ પણ વ્યક્તિને આમાંથી કશું જ ન હોય તો એને આવી તકલીફ નહીં થાય એવું કેવું પણ ભૂલ ભરેલું છે. એટલે કોઈ વ્યક્તિને કોમ્પ્લિકેશન થઈ શકે છે,
એટલે દરેક વ્યક્તિએ કાળજી તો લેવાની જ, અને તકેદારી પણ લેવાની કે એ કોમ્પ્લિકેશન્સ ન થાય. એના માટે ડોક્ટરની સલાહનું શબ્દશ પાલન કરવાનું, અને ક્યારે આળસ નહીં કરવાની કે ડોક્ટર પાસે હવે નથી જવું, સારું થઈ ગયું છે, કોઈ તકલીફ નથી, એવું માનીને નહીં લેવાનું કે આ મને કોઈ જ તકલીફ નથી તો હવે મને આગળ પણ કોઈ તકલીફ નહીં થાય. કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ આના કોમ્પ્લિકેશન્સ જોવા મળી શકે છે. એટલે દરેક વ્યક્તિએ એનું આ પ્રમાણે દવાઓ લેવાની અને બ્લડ ટેસ્ટ કરાવવાના કે જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે એમનું પાલન કરવું જ જોઈએ. જી 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 ડોક્ટર નાયન, અહીંયા એવી પણ જાણકારી મળી રહી છે કે જે લોકોને ઇન્ફેક્શન વધારે હોય, એટલે જે લોકોને વધારે અસર થઈ હોય એ લોકોમાં શરીરમાં લોહીના ગઠ્ઠા બનતા હોય છે. એટલે જે દર્દીઓમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ હોય, અને જે લોકોમાં ઓછું એટલે કે માઇલ્ડ ઇન્ફેક્શન વાળા લોકો હોય, જે લોકો ઘરે સાજા થઈ ગયા હોય, એ લોકો માટે વધારે રિસ્કી નથી હોતું. એ લોકોમાં દર્દીઓમાં ગઠ્ઠા ન પણ બને એવું પણ થઈ શકે છે. હા, એવું ચોક્કસ. જો હું અલ્ટ્રા કોવિડ સેન્ટરમાં ફરજ બજાવું છું હમણાં, તો અમારે અહીંયા એસિમ્ટોમેટિક સિમ્ટોમેટિક બંને પેશન્ટને જાણે લઈ રહ્યા છે. તો કેવું અર્લી ડાયગ્નોઝ કરેલું હોય 50 પેશન્ટ છે, અર્લી ડાયગ્નોસિસ, કોઈ પેશન્ટ એવું કહે છે કે મને કોઈ સિમ્ટમ્સ નથી, શા માટે રાખી મૂક્યો છે. પણ એ 50 પેશન્ટમાંથી 2-3 પેશન્ટ એવા બને છે કે જેનું ઓક્સિજન પછી 2-3 દિવસે સડનલી ઘટવા માંડે. એવા પેશન્ટ જો હોસ્પિટલમાં હોય તો આપણે તુરંત એને આપણે ઓક્સિજન સપ્લાય આપીએ, ડીડાઈમાં રિપોર્ટ કરાવી લઈએ, રેગ્યુલર તરત આપણે હિપેરિન ચાલુ કરી દઈએ, તો એ જે ક્રિટિકલ થતા પેશન્ટને આપણે બચાવી શકીએ. આમાં જે કઈ જે આ લોહી ગંઠાવાની પ્રક્રિયા છે, અને એમાં જે આ રિપોર્ટ ડીડાઈમર એક આપણે મેઇન રિપોર્ટ છે, અને બીજો આપણે જે SpO2 મોનિટરિંગ કરીએ છીએ, આ બે વસ્તુ જો ટાઈમલી થઈ જાય તો આપણે પેશન્ટની ડેથ થતી પણ બચાવી શકીએ છીએ, મોટી કોમ્પ્લિકેશન થતી પણ બચાવી શકીએ. જી 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 સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. ડોક્ટર બાલીમ, આપ અંતમાં હજી પણ લોકોને શું એડવાઇસ આપવા માંગશો કે જ્યારે આ ચેન્જીસ જોવા મળી રહ્યા છે ત્યારે જે લોકોમાં આડી અસરો જોવા મળે છે એ લોકોને પણ કઈ રીતે ટ્રીટ કરવા માટે ડોક્ટર્સ તૈયાર છે, અને હજી પણ લોકોએ કઈ રીતે સુરક્ષિત રહેવાનું છે? જી ડોક્ટર બાલીમ. લાઇટલી લેવાની બિલકુલ જરૂર નથી. સોશિયલ ડિસ્ટન્સ હજી પણ એટલું જ રાખવાની જરૂર છે. હજી પણ જેટલી પ્રિકોશન, બધી જ પ્રિકોશન લેવાની છે. હેન્ડ વોશિંગ હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ હોય કે બીજી કઈ બધી પ્રિકોશન હોય, થોડું પણ 1% પણ લાઇટલી થવાની જરૂર નથી. હજુ ડિસેમ્બર સુધી પેન્ડેમિક ચાલુ જ છે, હજુ સિરિયસનેસ ચાલુ છે. યંગ પેશન્ટ હજી લોકો સફર થયા છે. એ પણ લોકોની માન્યતા ખાલી ઓલ્ડ લોકો સફર થઈ રહ્યા છે. ઓલ્ડ બરાબર પ્રમાણ વધારા છે, પણ યંગ પેશન્ટમાં અત્યારે ઘણા બધામાં કોરોના આવી રહ્યું છે, તે પણ સિરિયસ થઈ રહ્યા છે. એટલે લાઇટલી જી જી બિલકુલ ના ચોક્કસ, એટલે વધુ સુરક્ષિત રહેવાની હજી પણ જરૂરિયાત છે. શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યારેનો જે કોરોના છે એ અલગ છે, એનો સ્વરૂપ બદલાયો છે, પણ હજી કોરોના યથાવત છે, કોરોના કાળ યથાવત છે. આપણે હવે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર હર્ષલ, ડોક્ટર બાલીમ, ડોક્ટર નાયન, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને લોકોને યોગ્ય જાણકારી આપી તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી છે કોરોનાનો સ્વરૂપ અહીંયા બદલાઈ રહ્યો છે, અને તેની સાથે સાથે પણ કહી શકાય છે કોરોનાની ચોંકાવનારી આડઅસરો પણ સામે આવી રહી છે. કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ શરીરના અલગ અલગ ભાગો પર તેની અસર જોવા મળી રહી છે. વધુ ઇન્ફેક્શનવાળા જે લોકો હોય એ લોકોને કોરોનામાંથી બહાર આવ્યા પછી પણ અમુક બાબતોને ધ્યાન રાખવાની જરૂરિયાત છે, અને સૌથી પહેલાં તો મહત્વની બાબત એ છે કે કોરોનામાં આપણે ન સંપડાઈએ, એની માટે સુરક્ષિત રહીએ. માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ હજી પણ એ જ દવાઓ છે આપણી પાસે, એ જ પ્રિકોશન્સ છે આપણી પાસે. જો આ 3 બાબતોનું ધ્યાન રાખીશું તો આ બધું જ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કોરોના આપણા શરીરના અલગ અલગ ભાગોને અસર કરી શકે છે, હૃદયને અસર કરી છે, આ બધું જ આપણને વિચારવું નહીં પડે જો આપણે પ્રિકોશન્સ લઈને કોરોનાથી બચીશું તો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.